On this day, my name is Kacha Rongal. My subject is 15મી ઓગસ્ટ. પ્રિય દેશવાસીઓ, જી હા, મારું નામ 15મી ઓગસ્ટ છે. વિદ્યાર્થીઓ માટે હું 10 માર્કનો પૂછાતો નિબંધ છું. સુરક્ષા કર્મીઓ માટે હું ફરજ છું. સરકારી કર્મચારીઓ માટે હું એકમાત્ર જાહેર રજા છું. અને સમગ્ર દેશ માટે કદાચ નિબંધથી વધુ કંઈ નથી. આજના દિવસે કોકડો વાળીને કબાટમાં ગઈ સાલનો ગોઠવી દીધેલો છે. ત્યાંથી રાષ્ટ્રધ્વજ ગોતવામાં આવે છે અને એ રાષ્ટ્રધ્વજ જો ગણેશજીના વાહનનો આહાર બની ગયો હોય તો તાબડતોડ નવો ખરીદવામાં આવે છે. કદાચ રાષ્ટ્રગીતના શબ્દો ભૂલાઈ ગયા હોય તો એની આબરૂ નજર માટે ઘણી જગ્યાએ માત્ર મારી ટ્યુન જ વગાડવામાં આવે છે. એ 52 સેકન્ડ પણ ઘણા મહાનુભાવોના મોબાઈલ રણકતા હોય છે. આ બધું મેં મારી સગી આંખે જોયું છે, કારણ કે હું મૂંગી અને લાચાર 15મી ઓગસ્ટ છું. ત્યારબાદ રાબેતા મુજબ નક્કી કરેલ 8-10 દેશભક્તિ ગીતો પર નાના નાના ભૂલકાઓ દ્વારા અભિનય ગીતો રજૂ કરવામાં આવે છે. એ બાળકો જેટલી જ અલ્પસંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા એમને બતાવવામાં આવે છે. ઓક્સિજન પર જીવતી મારી હાલત અને બાળકોના ઉત્સાહને ટકાવવા માટે દાતાઓ દ્વારા ઇનામો જાહેર કરવામાં આવે છે. વેટ ટેક્સ કે સોના ચાંદીના આયાતના નિકાસના અન્યાય માટે ગમે ત્યારે આંદોલન કરવા તૈયાર રહેનારા વેપારીઓએ છેલ્લા કેટલાય વર્ષોમાં અડધી કલાક દુકાનો બંધ રાખીને મારા માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કરવા આવ્યા હોય એવું મને સાંભળતો નથી. છતાં હું તો સૌને માફ કરી દઉં છું, કારણ કે હું સમજદાર અને ઉદાર 15મી ઓગસ્ટ છું. પોતાની જ્ઞાતિના ઉદ્ધારકની તિથિ ઉપર કે જ્ઞાતિના કોઈ પણ ફંક્શનમાં કે જ્ઞાતિના થતા કોઈ પણ વિરોધમાં એક SMS થી સુપડા માટે એકતા થઈ જતા દેશવાસીઓને મારા સન્માન માટે 15 મિનિટ કાઢવાનો સમય નથી. ભારતમાં દેશભક્તિ સાવ સિદ્ધ થઈ ગઈ છે. આટલા વર્ષોમાં હું ગૌરવ લઈ શકું એવા એટલા નામ પણ વર્તમાનમાં મારી પાસે નથી. રે નસીબ 15મી ઓગસ્ટ તરીકે મને મુંજારો થાય છે. લાલ કિલ્લાની દિવાલો જોઈને એ લાલ રંગમાં મને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની આંખનો રંગ સાંભળે છે. પરેડના કદમ તાલમાં મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે અને હું એક ધબકારો ચૂકી જાઉં છું. આ શસ્ત્ર પ્રદર્શન જોઈ અને મારા માટે પોતાના માથે કફન બાંધીને અને હાથમાં શસ્ત્રો લઈને લડેલા મારા એ પ્યારા સંતાનો તાત્યા ટોપે, ઝાંસીની રાણી, સાવરકર, શામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, મદનલાલ ધીંગરા, સુભાષચંદ્ર બોઝ, કેપ્ટન લક્ષ્મી, જાનકી થેવાર કે લાલા લજપતરાય મને યાદ આવે છે. મારી પાસે ભવ્ય ભૂતકાળ છે, પરંતુ હું કાયલ વર્તમાનથી ઘવાયેલી 15મી ઓગસ્ટ છું. આ દેશને અડધી રાતે આઝાદી મળી છે. એટલે જ તો કદાચ આખો દેશ અને દેશવાસીઓ ઊંઘમાં છે. અત્યારની પેઢીને સાવ મફતમાં મળેલી આઝાદીની બહુ કિંમત નથી. ભ્રષ્ટાચાર, કોમવાદ અને સ્વાર્થની ઉદયે મારું મૂલ્ય અણી નાખ્યું છે. યુવા વર્ગને બહુ મોટી પેઢીને દેશમાંથી ભણી ગણીને જેટલું જલ્દી બને એટલું ફોરેન સેટલ થવું છે. અરે મેં ગાંધીથી લઈને અને 1000 સુધીના ઉપવાસોને અનુભવ્યા છે. વેટ ટેક્સ વોટ બેંક માટે વંદે માતરમ ગાવાવાળા અને ગૌ હત્યા કાયદા સમયે મૌન સેવનારાઓને હું રૂબરૂ મળી છું. છતાં આજે આ ભૂલકાઓના અભિનય ગીતો નિહાળે ને હું રાજી થાઉં છું કે એટલીસ્ટ આ બાળકો ભણશે ત્યાં સુધી તો તિરંગાને સલામી આપશે. કાશ આ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને ફાંસીથી બચાવવા માટે સડક અને સાંસદમાં ધમપછાડા કરનાર મહાનુભાવો જો આઝાદી પહેલા પણ મારી સાથે હોત ને તો કદાચ આપણે ભગતસિંહ, ખુદીરામ, રાજગુરુ કે સુખદેવ કે મંગલ પાંડેને પણ જીવાડી શક્યા હોત. પણ અફસોસ, હું તો અભાગની 15મી ઓગસ્ટ છું. સવારના પોરમાં ટ્રાફિક સિગ્નલ પર 5-5 રૂપિયાના પ્લાસ્ટિકના તિરંગા વેચતા એ 10 વર્ષના ભૂલકાઓને જોઈ હું રડી પડું છું. આ બાળકો તિરંગો ને એનું બાળ પણ વેચે છે. કેમ આઝાદ ભારતના કોઈને દેખાતો નથી? કેમ કોઈને ડકતો નથી? મારું રાજીનામું સ્વીકારી લ્યો બસ. તોય 10 માર્કના નિબંધ તરીકે તો હું જીવવાની છું ને. પ્લીઝ મને મુક્તિ આપો. જે ધ્વજવંદન કરે છે એને મારા વંદન, અને જે ધ્વજવંદન નથી કરતા એને મારા અભિનંદન. લિખિતન કદાચ કોઈની નથી એવી અનાથ 15મી ઓગસ્ટના છેલ્લા. જય હિન્દ.